ઉદ્વિકાસમાં ભાગ ભજવે છે એ છે વસ્તી જનીન વિદ્યા એટલે કે પોપ્યુલેશન જેનેટિક્સ. તો અહીંયા આપણે એ પોપ્યુલેશન જેનેટિક્સના સંદર્ભમાં કેટલીક બાબતોની ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલાં વાત સમજવાની આપે છે એ છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત. આ બે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી એ સિદ્ધાંતનું નામ આપવામાં આવ્યું છે. શું છે આ સિદ્ધાંત એ સમજીએ આપણે કે કોઈપણ વસ્તુની અંદર જનીનના વૈકલ્પિક સ્વરૂપો, આપણે 5મું ચેપ્ટર ભણ્યા છે એટલે ખ્યાલ છે વૈકલ્પિક સ્વરૂપો એટલે શું, કે એક જ લક્ષણના જે બે સ્વરૂપો હોય છે, દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી ઊંચાઈ માટે આપણે જોયું, વટાણાના રંગ માટે કેપિટલ વાય સ્મોલ વાય જોયા. તો આવા જે વૈકલ્પિક સ્વરૂપો હોય છે એ જનીન સ્તરની આવૃત્તિ શોધી શકાય છે. આવૃત્તિ એટલે શું, તો કે એક વસ્તીની અંદર કયા કારકોનું પ્રમાણ વધુ છે કે કયા કારનું પ્રમાણ ઓછું છે એને આપણે એની આવૃત્તિ કહીએ છીએ. આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી પણ સ્થિર જળવાઈ રહેતી હોય છે. પેઢી દર પેઢી એક સરખા પ્રકારની સંતતિઓ જન્મતી હોય છે તો એ જનીનોની જે આવૃત્તિ છે એ લગભગ સમાન હોય છે. ક્યારેક એમાં ફેરફારો થાય તો એ લક્ષણો બદલાતા હોય છે. હાર્ડી વેનબર્ગનો જે સિદ્ધાંત છે એ બીજગણિત સૂત્રના ઉપયોગથી આપણે સમજીએ છીએ. તમે જુઓ કે જેનેટિક્સ છે એ મેથેમેટિકલી પણ કેટલું સત્ય છે. મેન્ડેલના જે સિદ્ધાંતો આપણે ભણ્યા એ સિદ્ધાંતો પણ અહીંયા આપણને ગાણિતિક રીતે સાચા પુરવાર થતા હોય એ આપણે જોશું. આ સિદ્ધાંત શું કહેવા માગે છે કે વસ્તીની અંદર વૈકલ્પિક જે કારકો છે એની આવૃત્તિ સ્થિર રહે છે. એટલે કેપિટલ ટીનું પ્રમાણ જે હોય તે, સ્મોલ ટીનું પ્રમાણ જે હોય તે, એ બધું પેઢી દર પેઢી લગભગ સતત આગળ ચાલતું હોય છે. જનીન સેતુ એટલે શું, તો જનીન સેતુ માટે આપણે કહીએ છીએ કે કોઈ પણ એક વસ્તી જે હોય એના કુલ જનીનો અને એના વૈકલ્પિક કારકો. કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારો એટલે શું, તો કે એક વસ્તીમાં, વસ્તી એટલે કોઈ પણ એક પ્રકારના સજીવોની આખો સમૂહ. તો એક વસ્તીની અંદર જે સજીવ છે એમાં દરેક લક્ષણ માટેના જેટલા પણ જનીનો છે એ જનીનો, એ ઉપરાંત એના જેટલા વિકલ્પો છે બધા, દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં કેટલા બધા લક્ષણો છે, ચામડીનો રંગ, આંખોનો રંગ, વાળનો રંગ, ઊંચાઈ, આ બધા જ જનીનો છે. અને એ દરેકના પાછા વિકલ્પો છે. દાખલા તરીકે ચામડીનો રંગ કાળો, ઘઉં વર્ણો, સફેદ એવો છે. આંખોનો રંગ તો કાળી આંખો હોય છે, નીલી આંખો છે, માંજરી આંખો છે, કથ્થઈ આંખો છે. તો દરેક જનીન અને એના બધા જ વિકલ્પોનો ટોટલ જે સમૂહ બને છે એને આપણે જીન પૂલ એટલે કે જનીન સેતુ નામ આપીએ છીએ. હવે જો આ બધું અચળ રહેતું હોય, એકદમ સમાન પ્રમાણમાં પેઢી દર પેઢી ચાલ્યા કરે તો એને આપણે નામ આપીએ છીએ જનીનિક સમતુલન, જેનેટિક બેલેન્સ એવું નામ આપીએ છીએ. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો એ એક આપણે લઈએ છીએ. અહીંયા આપણે કોઈ પણ એક લક્ષણની ચર્ચા કરીએ, દાખલા તરીકે ચામડીનો રંગ કાળો અથવા ગોરો, તો એ ટોટલ એનો જે સરવાળો છે, આવૃત્તિનો સરવાળો એ એક રહેશે. આપણે હમણાં મેન્ડેલના પ્રયોગ પ્રમાણે પણ આપણે થોડીક એની ગણતરી સમજીએ. પણ ચામડીના રંગ માટેનો આવૃત્તિનો ટોટલ સરવાળો એક આપણે ગણીએ. ઓકે, જો ચામડીના રંગ માટે બે કારકો આપણે ગણીએ, ધારો કે કાળી અને ગોરી ચામડી, તો એ બેયની આવૃત્તિ એ કેટલી હશે, તો એ પોઈન્ટમાં હશે. જો એક કારકની આવૃત્તિ 0.4 હશે તો બીજા કારકની આવૃત્તિ 0.6 હશે, એટલે બેનો સરવાળો 1 થાય. જો 3 કારકો હોય તો પણ એવું જ હશે, એકની 0.4 છે, એકની 0.3, એકની 0.3, પણ ટોટલ એક લક્ષણ માટેની બધી જ આવૃત્તિનો સરવાળો હંમેશા 1 થતો હોય છે. આપણે આપણા અભ્યાસક્રમ મુજબ જે એક્ઝામ્પલ લઈએ છીએ એમાં આપણે ધારી લઈએ છીએ કે જે લક્ષણની ચર્ચા આપણે કરીએ છીએ એના બે જ વિકલ્પો છે. એ બે જ ઓપ્શનને આધારે કોઈ એક કારકની આવૃત્તિને આપણે પી કહીએ અને બીજા કારકની આવૃત્તિને ક્યુ કહીએ તો પી વત્તા ક્યુ બરાબર 1 થશે. હવે દ્વિકીય સજીવોની વાત આપણે કરીએ છીએ જે જોડમાં રંગસૂત્રો ધરાવે છે. તો પી અને ક્યુ એ અનુક્રમે કારક એ અને વૈકલ્પિક કારક સ્મોલ એની આવૃત્તિ બતાવે છે. એટલે કે પ્રભાવી, ધારો કે એ છે કેપિટલ એ, તો એની આવૃત્તિ છે પી, અને પ્રચ્છન્ન કારક સ્મોલ એ છે તો એની આવૃત્તિ ક્યુ. તો જે સજીવોમાં એ જનીનો હાજર હશે, જેમ કે મેન્ડલના પ્રયોગમાં આપણે જોયું કેપિટલ ટી, તો એની આવૃત્તિ આપણે p² તરીકે ગણશું. ઓકે, બીજી બાજુ તો કે દ્વિકીય સજીવો જે હોય છે એના બંને રંગસૂત્રો ઉપર વૈકલ્પિક કારક એ અને આવૃત્તિ પી એને સાથે ગણીએ આપણે તો એને આપણે p² તરીકે બતાવીએ. ટૂંકમાં એક કારકની આવૃત્તિ PQ. આ આપણે
એવા સજીવની વાત કરીએ છીએ કે જે પ્રભાવી સમયુગ્મી છે. યાદ રાખો, કેપિટલ એ એટલે પ્રભાવી સમયુગ્મી સજીવો. બીજી રીતે કરીએ આપણે તો પ્રચ્છન્ન સમયુગ્મી સજીવો છે એના માટે સ્મોલ એ અને એની આવૃત્તિ છે એને આપણે Q² ગણી શકીએ. અને જે વિષમયુગ્મી હોય છે કેપિટલ એ સ્મોલ એ એને આપણે PQ તરીકે ગણીએ તો સમીકરણ તમે દ્વિપદીનું વિસ્તરણ જાણો છો, P + Q² = P² + 2PQ + Q² + 1. તો અહીંયા આ જે સિદ્ધાંત છે એ બતાવે છે માપવામાં આવતી જે આવૃત્તિ છે એ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો જુદાપણું ઉદ્વિકાસની ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. ધારો કે કોઈ એક વસ્તી છે એની અંદર તમે એવું જોયું કે એક કારક P છે અને એક Q છે, તો આ બેની આવૃત્તિ જેટલી હોવી જોઈએ એના કરતાં જો જુદી મળે તો એનો અર્થ એમ થયો કે આવૃત્તિમાં ફેરફારો થયેલા છે, તો ભવિષ્યમાં આ વસ્તીમાંથી એકાદ લક્ષણ નીકળી જશે અથવા એક લક્ષણનું પ્રમાણ વધતું જણાશે. જનનિક સમતુલન જ્યારે થતું હોય છે ત્યારે એટલે કે હાર્ડી-વિનબર્ગ સમતુલા, યાદ રાખો જનીન સમતુલનનું બીજું નામ છે હાર્ડી-વિનબર્ગ સમતુલા. એની અંદર જ્યારે ખલેલ પડે છે, ખલેલ એટલે શું તો કે જ્યારે કોઈ કારકની આવૃત્તિમાં વધઘટ થાય છે ત્યારે એ ફેરફાર જે છે એ આગળ જતાં ઉદ્વિકાસ થશે. જો એવું ન થાય તો પેઢી દર પેઢી એકની એક સજીવોની જાતિઓ એ આગળ વધતી હોય છે. 5 એવા ઘટકો છે કે જે આ સમતોલાને ખોરવી નાખે છે એટલે કે બગાડે છે. યાદ રાખજો, આ ઘટકો જ ઉદ્વિકાસને પ્રેરે છે. ફરી વખત સમજી લઈએ આપણે કે જો વસ્તીના કારકો એની આવૃત્તિ સમતોલનમાં હોય તો એ વસ્તીમાં કોઈ પ્રકારનો ઉદ્વિકાસ શક્ય નથી. પરંતુ જ્યારે એ સમતુલન બગડે છે, કોઈ કારકની આવૃત્તિ વધે અથવા તો ઘટે ત્યારે ઉદ્વિકાસ થવાની શક્યતા છે. જે 5 ઘટકો છે એમાંથી પહેલું છે જનીન સ્થળાંતરણ, એટલે કે કોઈ એક સજીવ વસ્તી છોડીને જતા રહે છે. અથવા જ્યારે આવું મોટા પ્રમાણમાં થાય ત્યારે આપણે જોઈએ કે એને જનીન પ્રવાહ તરીકે ઓળખશું આપણે. બીજું જે કારણ છે એ છે જનીનિક વિચલન. વિચલન એટલે આવૃત્તિમાં વધઘટ થવી, ક્યારેક વિકૃતિઓ થતી હોય છે અથવા પુનઃ સંયોજન. આપણે 5મા 6ઠા ચક્રમાં જે વાત કરી છે પુનઃ સંયોજન, કે એક લક્ષણ એક કારકનું જે છે એ એનીથી જુદું પડીને બીજા સાથે જોડાય. અને છેલ્લે છે પ્રાકૃતિક પસંદગી, કોઈ જીવે અને કોઈ મૃત્યુ પામે, એ બધા ઘટકોને આધારે સમતુલન બગડતું હોય છે. સૌથી પહેલી વાત આપણે કરીએ જનીન સ્થળાંતરણ. વસ્તીના કોઈ સજીવો અન્ય ભાગમાં જતા રહે છે ત્યારે એ કહે છે આવું થાય. ધારો કે 5 સજીવો જાય છે, જો એ 5 સજીવો પ્રભાવી સમયુગ્મી જતા રહેશે તો કેપિટલ એની આવૃત્તિ ઘટશે. જો પ્રચ્છન્ન સમયુગ્મી સજીવો એક વસ્તીમાંથી નીકળી જશે તો પ્રચ્છન્ન કારકની આવૃત્તિ ઘટશે, કારણ કે એનું પ્રમાણ ઘટે છે. તો આવી રીતે એ ફેરફારો થાય છે. નવા જનીનો અથવા તો જે વૈકલ્પિક કારકો છે નવી વસ્તીમાં દાખલ થાય તો ત્યાં એના પ્રમાણમાં વધારો થશે. એટલે એક વસ્તીમાંથી નીકળીને બીજી વસ્તીમાં જાય ત્યારે બંને જગ્યાએ આવા ફેરફારો થતા હોય છે. હવે જો આવું સ્થળાંતરણ વારંવાર થતું હોય તો એનું નામ આપણે આપીએ છીએ જનીન પ્રવાહ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, સજીવો જતા હોય છે. જનીનિક વિચલન એટલે કે ડ્રિફ્ટ. આવૃત્તિની અંદર જે ફેરફારો થાય છે એ તક દ્વારા પ્રાપ્ત થતા હોય. અહીંયા આપણે તકની વાત કરીએ તો તક એટલે શું? તો તક એટલે પ્રજનન કરવાની તક. ધારો કે એક વસ્તુની અંદર કેટલાક સજીવો છે કે જે સ્મોલ એ લક્ષણ ધરાવે છે. જો એને પ્રજનન કરવાની તક ન મળે તો શું થાય? તો જો એ સજીવોને પ્રજનન કરવાની તક ન મળે તો એ પોતાના જનીનો એની પછીની પેઢીને વારસામાં આપી શકતા નથી. પરિણામે એ જનીનોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે. એટલે યાદ રાખો, તક દ્વારા આ પ્રાપ્ત થતા હોય છે. અને જો તક ન મળે, આપણે જે આગળ મેન્ડલના નિયમોની ચર્ચા કરી એમાં આપણે જોયું કે સંકરણ કર્યા પછી 3 ભાગ ઊંચા અને 1 ભાગ નીચો એવા પ્રયોગો આપણને મળેલા. કેપિટલ T 1, કેપિટલ T સ્મોલ t 2 અને સ્મોલ t 1, 1:2:1 અથવા તો સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો 3:1. એ પરિણામો ત્યારે જ મળે કે જ્યારે F1 પેઢીના બધા જ છોડને પ્રજનન કરવાની એક સમાન તક મળે. ખાસ યાદ રાખો, જો એ પેઢીને પ્રજનન કરવાની સમાન તક નહીં મળે તો આવું થશે નહીં અને આગળ જતાં આવૃત્તિમાં ફેરફારો થશે. એના વિશેની ચર્ચા આપણે પછી બોર્ડ ઉપર થોડુંક એક્ઝામ્પલ સહિત આગળ કરીશું. ઘણી વખત એવું બનતું હોય છે કે નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિ જે હોય છે
એ ખૂબ મોટા ફેરફારો થાય અને એક નવી જાતિ તરીકે વિકાસ પામે છે. ઘણા બધા એવા ફેરફારો થતા હોય છે, એને આપણે વિચલિત વસ્તી એવું નામ આપીએ છીએ. અને ધીરે ધીરે એ વસ્તી સ્થિર બની જાય ત્યારે એને આપણે સ્થાપક અસર એવું નામ આપીએ છીએ. યાદ રાખજો, ફેરફાર થયેલી વસ્તી જ્યારે સ્થિર બને ત્યારે એને આપણે વિચલિત વસ્તી કહીએ છીએ અને એવી અસર એને સ્થાપક અસર તરીકે ઓળખીએ છીએ. આ બાબતને સમજવા માટે આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો ઉપર જે પ્રયોગો થાય છે એ શું બતાવે છે. તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે. આપણે આની પહેલાંના જે માનવ પ્રેરિત ઉદ્વિકાસના એક્ઝામ્પલ જોઈએ, અમે આવ્યું તો આ વસ્તુ કે જ્યાં સુધી પર્યાવરણમાં ફેરફારો નહીં થાય ત્યાં સુધી વાંધો નહીં આવે. દાખલા તરીકે એક પેટ્રી ડિશની અંદર કેટલાક એવા સૂક્ષ્મજીવો હતા કે જે ગ્લુકોઝ અને માલ્ટોઝ બેનો ઉપયોગ કરી શકતા હતા, અને કેટલાક એવા હતા કે જે ખાલી ગ્લુકોઝનો ઉપયોગ કરતા હતા. તો જ્યાં સુધી ગ્લુકોઝ મળતું હતું ત્યાં સુધી બધા વિકાસ પામતા હતા. પણ કેટલાક સજીવો એવા હતા કે જેમાં ગ્લુકોઝ ઉપરાંત માલ્ટોઝનો ઉપયોગ કરવાની ક્ષમતા હતી. જ્યાં સુધી ગ્લુકોઝ મળતો હતો ત્યાં સુધી એને એ ક્ષમતાથી કોઈ ફેર નહોતો પડતો, યાદ રાખો. પણ જેવો ગ્લુકોઝ મળવાનું બંધ થયું અને માલ્ટોઝ મળવાનું શરૂ થયું એટલે શું થશે કે એવા સજીવો કે જેમાં ખાલી ગ્લુકોઝ વાપરવાની ક્ષમતા હતી એ આગળ નહીં વધે, પણ જે સજીવો ગ્લુકોઝ ઉપરાંત માલ્ટોઝનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા હતા એ પોતાનું જીવન ટકાવી રાખશે. તો આ જે ભિન્નતા છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતી ભિન્નતા છે કે એ વિકૃતિ અથવા ભિન્નતા જે કંઈ પણ પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે આ માધ્યમની અંદર લેક્ટોઝ મેળવ્યો એટલે એ આગળ વધ્યા. હવે ઇનકેસ જો ગ્લુકોઝ બંધ થઈને ફ્રુક્ટોઝ ઉમેરવામાં આવે તો બેમાંથી એક કંઈ આગળ નહીં વધે. શું કામ? તો કે એ જે પર્યાવરણ ચેન્જ થયું એની સાથે અનુકૂલિત એમાંથી એક પણ નહોતા. એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે લાભકારી વિકૃતિઓ છે, ખાસ યાદ રાખજો, લાભકારી વિકૃતિ એટલે શું કે એવી વિકૃતિઓ કે જે તે સજીવને પોતાના પર્યાવરણમાં ટકી રહેવામાં મદદ કરે છે. ત્યારે એના પરિણામ સ્વરૂપે નવા પ્રકારો અસ્તિત્વમાં આવતા હોય છે. એટલે હવે શું થશે કે કેટલાક આગળ વધે છે જેમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ માલ્ટોઝ બેનો ઉપયોગ કરવાની ક્ષમતા હતી એ આગળ વધે છે. અને ઘણી બધી પેઢીઓ પછી એમાંથી નવી જાતિનો વિકાસ થતો હોય છે. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવે છે. આપણે આગળ ઉપર પણ વાત કરી કે ભિન્નતાઓ એવી હોવી જોઈએ કે જે વારસાગત હોય તો જ એ પ્રાકૃતિક પસંદગી પામી શકે. ડાર્વિનના સિદ્ધાંતનો મુખ્ય પાયો એની ઉપર હતો. વિકૃતિ અથવા તો જનીન પ્રવાહ, બે કારણો જોઈએ આપણે. જનીન પ્રવાહને કારણે, જનનિક વિચલનને કારણે અથવા જનનકોષ નિર્માણ દરમિયાન પુનઃસંયોજનને કારણે, બધા કારણો આવી જાય છે. એને કારણે જે ભિન્નતાઓ સર્જાતી હોય છે, યાદ રાખો ભિન્નતા સર્જવા માટે આ બધા કારણો જવાબદાર છે. ભવિષ્યની પેઢીમાં જનીનોની અને વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારો થતા હોય છે. બોર્ડ ઉપર આપણે કેટલાક એક્ઝામ્પલ જોશું ત્યારે એનો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે આવૃત્તિઓમાં ફેરફારો થતા હોય છે, તકને કારણે કે બીજી કોઈ રીતે. પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનિક સફળતા વધારે છે. જોડીઓ એટલે શું? તો કે જે આવૃત્તિઓ હોય છે, જે વૈકલ્પિક કારકો છે, એ કારકો પોતે કેટલા પ્રમાણમાં પ્રજનન કરે છે, નવી સંતતિ ઉત્પન્ન કરે છે અને નવી વસ્તી બનાવે એ એના આધારે નક્કી થતું હોય છે. પ્રાકૃતિક પસંદગી એ સ્થિરતા અથવા દિશાકીય ફેરફાર અથવા ભંગાણજનક આ ત્રણ પ્રકારના ઉદ્વિકાસ દર્શાવી શકે છે. યાદ રાખો, ફરી વખત લખીએ છીએ આપણે, સ્થિરતા, દિશાકીય ફેરફાર અથવા ભંગાણજનક ઉદ્વિકાસ, કે જેમાં વારાફરતી આપણે બધાની ચર્ચા કરીએ. પહેલાં સ્થિરતા, કે જેમાં ઘણા બધા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે કે મૂળભૂત વસ્તીમાં એક સરખા ફેરફારો થાય તો વસ્તીના બધા જ સજીવોમાં એક સરખા ફેરફારો થાય, એટલે વસ્તી જેવી હતી એવી ને એવી આગળ વધે છે. દિશાકીય ફેરફાર એટલે શું? તો કે ઘણા સજીવો મધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે. એટલે શું કે કેટલાક એવા સજીવો હોય છે કે જેમાં બાકીના બધા કરતાં, આપણે આકૃતિમાં હમણાં સમજીએ એના વિશે, પણ બાકીના કરતાં થોડા જુદા લક્ષણો પ્રાપ્ત કરે છે. અને જે ત્રીજી પ્રક્રિયા છે એ છે ભંગાણજનક. ભંગાણજનક એટલે શું? તો કે આખી વસ્તીમાંથી થોડાક સજીવો અમુક પ્રકારના અને થોડાક સજીવો બીજા પ્રકારના લક્ષણો પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા તમે જુઓ કે આ આકૃતિની અંદર મૂળભૂત વસ્તી જે હતી એ આ છે. અહીંયા આખી વસ્તીને તમે વારાફરતી તમે જુઓ કે પહેલો જે છે સ્થિરતા છે. કેવી રીતે?
તો ગ્રાફ બે જગ્યાએ લગભગ સમાન છે, આ બેમાં ગ્રાફ લગભગ સમાન છે, પણ આપણે ચર્ચા કરીએ છીએ આના વિશે કે આ ગ્રાફ જે પહેલો ગ્રાફ છે એમાં અહીંયાથી શરૂ થાય છે અહીંયા સુધી, આ એના લક્ષણો છે. પણ તમે આ ગ્રાફની ચર્ચા કરો તો તમે જુઓ કે એ વસ્તી અહીંયા આવી ગઈ છે, અહીંયા સુધી છે. એનો અર્થ એવો થાય કે જે સજીવો છે એ બધા જ સજીવોમાં એક સરખા લક્ષણો આગળ વધ્યા છે, લક્ષણો અલગ અલગ છે. જ્યારે આપણે આ બેની ચર્ચા કરીએ છીએ, આ બેની, ત્યારે જો કે દિશા સૂચક છે કે એક દિશામાં સરકતું શિખર, એટલે કે જે સજીવો છે એ બધામાં થોડા થોડા લક્ષણોમાં ફેરફારો આવે છે. પરંતુ જ્યારે આ બેની કમ્પેરિઝન કરવામાં આવશે ત્યારે તમે જુઓ છો કે આખી વસ્તીના બે ભાગ પડી ગયા છે, એક આ ભાગ છે અને એક આ ભાગ છે, અને બંને અલગ અલગ પ્રકારના લક્ષણો વિકાસ કરે છે. તો આવી રીતે 3 પ્રકારે વસ્તીની અંદર ફેરફારો થઈ શકતા હોય છે.